હાલો મિત્રો, સ્વાગત છે તો આપણી તું હી મેલડી 1204 યુટ્યુબ ચેનલમાં। આજે કરીશું આપણે નાગ દેવતા નાગ પાંચમની વાર્તા સાંભળીશું અને વિધિ સાંભળીશું। તો ચાલો ચાલુ કરીએ નાગ પાંચમની વાર્તા। આપણે બોલો નાગ દેવતા કી જય। શ્રાવણ માસની વદ પાંચમ અને નાગ પાંચમના વ્રતનો દિવસ એટલે કે વિધિ કેવી રીતે કરાય નાગ પાંચમ। આ દિવસે વ્રત કરનારે પોતાના દિવસ ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેલ કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું, બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી। તો આવી રીતે મિત્રો નાગ પાંચમની વિધિ હોય છે। હવે આપણે સાંભળીશું નાગ પાંચમની વાર્તા। બોલો નાગ દેવતાની જય। એક નાનું ગામ હતું, તેમાં એક ડોશી રહે। ડોશીને 7 દીકરા હતા। 6 દીકરા મોટા હતા, તેમની વહુને પિયરમાં ઘણું જ સુખ હતું, પૈસા ટકાની રેલમ છેલ હતી। 7મા છોકરાને વહુને પિયર ગરીબ હતું, તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં વાક ચોકલા પાડે અને આમ નાની વહુને દુઃખ દે। બધાય જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે। નાની વહુને વિચારમાં દુઃખના દિવસો પસાર થતા હતા। એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો। નાની વહુ ગર્ભવતી થઈ। એને જેમ જેમ દિવસો સારા પસાર થવા લાગ્યા, નાની વહુને જલ્દી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા જ તેના દુશ્મન। એક દિવસ ઘરમાં દૂધ પાક બનાવ્યો છે। નાની વહુને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ આવી। ઘરમાં નાના મોટા આનંદથી દૂધ પાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં। બધાએ દૂધ પાક ખાઈ લીધો પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો। સાસુએ કહ્યું, ઢીબા માજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે જે। નાની વહુએ બિચારીએ દૂધ પાક બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ। પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ। મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જઈ વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી। જ્યાં રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી, તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ। નાની વહુએ વાટકો ખાલી જોઈ માથું ફૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી। બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે, કોને દોષ દઉં? હશે જેણે કાઢું હોય એને ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદ બોલી। રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી, બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારી એવી શું વખા પડી કે અહીંયા આવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી। નાની વહુએ દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું, એ દીકરી તું તો રડીશ નહીં, આજથી હું તારી માં, આજથી મને તારી માં ગણજે, મનમાં જરાય દુઃખ લાવીશ નહીં। તારો ખોળો ભરવા અમે બેય આવીશું, તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે। નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો। દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરાવાનો દિવસ આવ્યો। નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કામગીરીની સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાથી રાફડા ઉપર મૂકી જાઉં છું, મારી આબરૂ રાખજે, એ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ છે। ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે। આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે, કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે। ભરવાની તો વિધિ પૂરી થતાં પછી તો સાસુએ કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા। સમય થતાં નાની વહુએ દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો। દીકરો તો રાત્રે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે, એમ નાની વહુની સાથે નાગણી વિદાય છે અને તેના બચ્ચા મોટા થાય છે। દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકી છે અને નાની વહુની નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે, ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે।
આ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચાઓ દૂધ પીવે છે. એક દિવસ નાગણી ચારો ચરવા ગયા હશે. દૂધ હજી ગરમ છે. નાની વહુ કાંઈક કામમાં હોય અને નાની વહુનો દીકરો ભાખુડિયાએ ચાલતા શીખી ગયો છે. તે ભાખુડિયાએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે. તેથી નાગણીઓના બચ્ચા વાસણમાં મોઢું નાખી દે છે તો દાઝી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળે છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે, કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણીની નાની વહુએ પૂછ્યું, એ આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગિન નાના બાળકોની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું. એમને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગણી જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે. જીયાણામાં પુષ્પધન જોઈને નાની વહુના સાસરે મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીઓના બચ્ચા આવે છે અને નાની વહુને સાસુને પૂછે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે, પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તેના બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંખ દઈશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બચ્ચા બંને બચ્ચાઓ થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી તેને કરડાય નહીં. અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સસરામાં નાની વહુ માનીતી થઈ તેની જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ઢોળી નાખતા જેઠાણીએ છોકરાને કહ્યું, તું તો મોટા ઘરનો છે, તારી માને કે વાળો ભેંસો બાંધી દે. નાની વહુએ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાથી વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7, 20, 140 દૂધની ભેંસો મોકલી. શ્યામે જરા કે રોપ્સ રાખ્યો વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય ઉલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌથી માનીતી બની ગઈ. હે નાગ દેવતા માતા, જેના નાની વહુને ફળ્યા એવા સર્વને ફળજો. વાર્તા કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌની દશા સુધારજો. સૌને એવા ફળજો. જય નાગ દેવતા.